જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં કરતો સ્વાગત તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ લોટ બંધાય છે એ ભજીયાનો છે મિત્રો. તો ઝાઝા પ્રમાણમાં ભજીયાનો લોટ કઈ રીતના બંધાય ને એક પર તમે જોવો મિત્રો. આ નહીં બંધાતો હોય ને તો 400 મણાનો બંધાતો હોય છે અત્યારે, પછી જેમ જરૂર પડે એમ બાંધતા જશે. કઈ રીતના ભજીયા થાય છે એ સંપૂર્ણ વિડીયોમાં માહિતી તમને મળતી રહેશે. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને અહીંયા ટૂંકમાં પટ્ટી મરચાંનું જુલાબ બને છે. અને આ આપણે જે કહેવાય ને ધાણા મેથીન ભજીયાનો જુલાબ બને છે. પાકું નાખ્યું પણ એવું લાગે નાખ પાણીમાં બંધ નિમક નાખ નહીં એમાં હાજર ન હોય નિમક ને આ રીતના પટ્ટી મરચાંનો જુલાબ બનાવવાનો હોય છે મિત્રો. અને અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો હવે પટ્ટી આપણે જે ભજીયા હોય છે એ હવે બનવા માંડ્યા છે. આ રીતના કાંઈક બનાવવાના હોય છે. અને આ છે આપણો મારા ફાઈન છોકરાનો છોકરો, બરાબર. આ લોકોએ જ રસોડું રાખ્યું છે. તો મિત્રો ત્યાંથી આપણે એ બગીમાં આવ્યો છે મિત્રો. જી હા લઈ લો. એટલે 2 ઘોડાની બગી. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મેથીના ગોટા પણ બનવા માંડ્યા છે. જમણવાર આપણે ક્યારનો ચાલુ થઈ ગયો છે. અને મરચાંની પટ્ટીઓ પણ ચાલુ જ છે. ઉપાડ સારો થાય છે મિત્રો ભજીયાનો અને પટ્ટીનો. આ રીતના ભજીયા કરવાનું મિત્રો. અને અહીંયા આપણે જમાડો ચાલુ થઈ ગયો છે બાયુનો.